અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભાભર બનાસકાંઠાથી। ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના અનામત મુદ્દે વિરોધ નોંધાયો। નૌકાબેન પ્રજાપતિએ તુષ્ટિકરણ અને વોટ બેંકના કારણે અનામત દૂર કરી શક્યા નથી અને અનામત માથાના દુખાવા સમાન ગણાવ્યો હતો। નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી આપેલ નિવેદનનો મુદ્દો ગરમાયો। અનામતના નિવેદનથી ભાભર તાલુકાના એસટી ઓબીસી સમાજ દ્વારા વિરોધ નોંધાવ્યો। ભાભરના એસટી ઓબીસી સમાજ દ્વારા મામલતદાર પાસે એકત્રિત થઈને નારેબાજી કરી નૌકાબેનના રાજીનામાની માંગ ઉઠવા પામી। મામલતદાર કચેરીએ જઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવા માંગ કરી। ભાભર પોલીસ સ્ટેશનમાં નૌકાબેન પ્રજાપતિ વિરુદ્ધમાં અરજી આપવામાં આવી। કાર્યવાહી નહીં કરવામાં આવે તો બંધનું એલાન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। અહેવાલ સોમાભાઈ જેરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર બનાસકાંઠા। 26મી જાન્યુઆરી બંધારણ દિવસની ઉજવણી થઈ રહી હતી એક દિવસ ભાભરની અંદર, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન પ્રજાપતિ દ્વારા તમામ દેશની મહિલા વિરુદ્ધ તેમજ SC/ST OBC વિરુદ્ધ જે તે બંધારણ વિરુદ્ધ ટિપ્પણી કરી, તેને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ SC/ST OBC સમાજના તમામ નેતા વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જે રબરની જેમ ચાલતા નેતાઓ દ્વારા વારંવાર ભારતીય સંવિધાન વિરુદ્ધ તેમજ અમારા મહાપુરુષ વિરુદ્ધ વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે। આવી ટિપ્પણીઓ ના કરવા માટે અમે ખાસ એમને ઘણીવાર કાર્યક્રમો આપેલા છે, પણ તેથી વધારે કાર્યક્રમ બોલવાથી અમે એમને ચેતવણી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભારતીય સંવિધાન વિરુદ્ધ આ દેશની તમામ મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે, એમણે રાજીનામું આપવું જોઈએ। અને અત્યારે અમે ભાભર મામલતદાર કચેરીએ એમના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપ્યો છે। તેમ આવેદનપત્ર દ્વારા કહેવામાં આવે કે પ્રશાસન દ્વારા આ લોકોને જ્યાં સુધી બોલવાની અંદર જે બોલી રહ્યા છે એમને પ્રશાસન દ્વારા જે ભારતીય બંધારણ મુજબ જે કટાક્ષ કર્યો છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ SC/ST OBC અને તમામ સામાજિક મૂવમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોને SC/ST OBCના તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે। આંદોલન કરતા કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતા નૌકાબેન તેમજ આ પ્રશાસનની રહેશે। મારું નામ સોલંકી ચમનભાઈ પીરાભાઈ, બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન પ્રમુખ। દિવસે આઝાદ ચોક ભાભરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા, એમના વિશે આજે ભાભર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આજ પછી હવે ભાભર પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને FRI દાખલ કરવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને FRI દાખલ કરાવશું અને FRI દાખલ ન થાય તો આગળની કાર્યવાહી સૌ બધા ભેગા મળી અને કરશું। અમારી માગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને 26 જાન્યુઆરીએ આ પ્રજાસત્તાક દિનને પેલું કર્યું હતું, એના માટે આજે નૌકાબેન એમના વિરુદ્ધમાં બોલ્યા છે, એના માટે કરી આવેદનપત્ર આપ્યું છે। વિનોદજી વાલાજી ઠાકોર, ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। નૌકાબેન પ્રજાપતિએ વારંવાર બાબા સાહેબનું બદનામ કરે છે અને વારંવાર બાબા સાહેબને સંસદની અંદર અમિત શાહજી બોલ્યા, બાકી રહી જતું તો નૌકાબેન બોલ્યા। માફી માગવાના બદલે તો અત્યારે ફોન બંધ કરીને બેઠા છે। 24-48 કલાકમાં માફી નહીં માગે ને તો અમે બનાસકાંઠા બંધનું એલાન પણ આપીશું અને ભૂખ હડતાળ ઉપર ઉતરીશું અમે, બરોબર? આવી અમારી માગણી છે। 24 કલાકની અંદર હોદ્દા ઉપર છે એના બધી રાજીનામું આપે અને બજારની વચ્ચે આવી અને પત્રકાર પરિષદ બોલાવી અને માફી માગે, એવી અમારી માગણી છે દલિત સમાજ સમિતિ। અમે રજૂઆત એ લઈને કે બાબા સાહેબનું વારંવાર અપમાન કરે છે, બંધિયારણ ઉપર હાથ નાખે છે, ઉપરથી કયા નેતા એમને ઇશારો કર્યો તો એ દિવસે 26મી જાન્યુઆરીએ તાર આટલું બધું નૌકાબેનને બોલવું પડ્યું છે। આના માટે જે અમારે કાયદેકીય કાર્યવાહી કરવી પડશે એ કરીશું। અમે હાઈકોર્ટ સુધી જશું। અત્યારે અહીંથી મામલતદાર સાહેબને આવેદનપત્રક આપ્યું છે, FIR કરાવીશું। FIR કરીને અમને જવાબ 24-48 કલાકમાં નહીં મળે તો અમે ભાભર બંધનું એલાન પણ આપીશું, બનાસકાંઠા બંધનું એલાન પણ આપીશું। ખેમાભાઈ શંકરભાઈ પરમાર, દલિત યુવા આગેવાન।